વર્ષ 2025 જે પણ વિદ્યાર્થીઓ નીટનું રિઝલ્ટ આવી ગયું હોય તો એને નીટની માર્કશીટમાં ઓલ ઇન્ડિયા કોટાનો રેન્ક બતાવેલો હશે અને એને કેટેગરી રેન્ક છે તે બતાવેલો હશે। ઘણા બધી વિદ્યાર્થીઓના ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબમાં કોમેન્ટ્સ આવી હતી કે સર ગુજરાત રેન્ક છે તે ક્યારે આવશે અને ગુજરાત રેન્કથી કંઈ ફરક પડે છે કે નહીં, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ। જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે જ્યાં સુધી તમને લોકોને કોલેજ અને સ્કોલરશિપ ના મળે ત્યાં સુધી સંપૂર્ણ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવતા રહેશે। તો અહીંયા તમે જે ડેટા જોઈ શકો છો એ વર્ષ 2024 અને 25નો છે કે જે ત્યારે ફોર્મ ફિલઅપ થયા હતા ત્યારે મેં ડેટા છે એ કલેક્ટ કરેલો હતો ને અને આ વર્ષે પણ તમને આનો ડેટા છે એની માહિતી છે તે આગળ વિડીયોમાં મળતી રહેશે। તો જે પણ તમારી માર્કશીટમાં ઓલ ઇન્ડિયા રેન્ક અને તમને જે કેટેગરી રેન્ક છે તે બતાવેલું છે એવી જ રીતે તમારો ગુજરાતનો રેન્ક છે તે આવશે। એને આપણે બધા ગુજરાત રેન્ક તરીકે ઓળખીએ છીએ, પરંતુ એને જનરલ મેરિટ નંબર છે તે કહેવામાં આવે છે। તો અહીંયા તમે જે ડેટા જોઈ શકો છો કે જનરલ મેરિટમાં ટોટલ કેટલા વિદ્યાર્થીઓ હતા, તો ગયા વર્ષે 22,804 વિદ્યાર્થીઓ જનરલમાં હતા, ઈડબ્લ્યુએસમાં ગયા વર્ષે 4749 હતા, એસીબીસીમાં 8,031 હતા, એસસીમાં 2373, એસટીમાં 2424 અને ઓલ ઇન્ડિયા કોટા લિસ્ટમાં 136 હતા કે જે વિદ્યાર્થીઓ આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં 15% સીટોમાં એડમિશન લેતા હોય એ વિદ્યાર્થીઓનો પણ આમાં ઇન્ક્લુડ થઈ જાય છે। અને ડિસ્ક્વોલિફાઈ લિસ્ટ કે કયા વિદ્યાર્થીઓનું ફોર્મ છે તે રિજેક્ટ થયું હતું, વિદ્યાર્થીઓ એવા હતા કે ફોર્મ ભરવામાં મિસ્ટેક કરી હતી, તેનું ફોર્મ રિજેક્ટ થયું હતું। ગયા વર્ષે 698 વિદ્યાર્થીઓ હતા। જો તમને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવતો હોય, તમને પ્રોપર માહિતી ના મળતી હોય અથવા તો કોલેજ લિસ્ટ તમે ના બનાવી શકતો હોય તો એના માટે તમે અમારી પેડ કાઉન્સિલિંગનો લાભ લઈ શકો છો, જેના માટે તમને નંબર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો જે તમારો મેઇન પ્રશ્ન છે એના પર આપણે આવીએ તો ગુજરાત રેન્ક છે એના જનરલ મેરિટ નંબર કહેવામાં આવે છે। તો જ્યારે તમે લોકો ફોર્મ ફિલિંગ કરી લેશો ત્યાર પછી જેટલા પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલો હશે એને એક મેરિટ નંબર આપવામાં આવશે, જેને તમે રેન્ક તરીકે ઓળખેશો। તો એ તમારું ફોર્મ ફિલિંગની પ્રોસેસ પૂર્ણ થઈ જશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો એ મુજબ તમારો રેન્ક છે જાહેર કરવામાં આવશે। આ જે રેન્કની પીડીએફ છે, મેરિટ નંબરની પીડીએફ છે, એ વર્ષ 2024-25ની છે, ફક્ત તમને લોકોને સમજાય એના માટે અહીંયા કરેલી છે। આ તમે ઓફિશિયલ વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી શકો। ત્યાર પછી જેવું તમારું ફોર્મ ભરાઈ જશે એટલે તમારો રોલ નંબર, ત્યાર પછી તમારો જનરલ મેરિટ નંબર, કેટેગરી મેરિટ નંબર, ઓલ ઇન્ડિયા રેન્ક, નીટનો તમારો સ્કોર, નીટના પર્સન્ટાઇલ, તમારું નામ વગેરે માહિતી છે એ જોવા મળશે। તો અહીંયા તમે જે જનરલ મેરિટ નંબર જોઈ શકો છો એને ગુજરાત રેન્ક તરીકે ઓળખી શકાય છે। તો આ જ્યારે તમારી ફોર્મ ફિલિંગની પ્રોસેસ પૂર્ણ થઈ જશે ત્યારે પછી વેબસાઇટમાં તમારું જે મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવશે, ત્યારે તમારું રેન્ક છે જાહેર થશે। ગુજરાત રેન્ક છે એનો એ જ બેનિફિટ હોય છે કે જે પણ વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડ માટે રજિસ્ટ્રેશન કરી નાખ્યું હોય તો ફક્ત એ જ વિદ્યાર્થીઓ કોલેજ ચોઇસ છે તે કરી નાખે છે। ઘણા બધી વિદ્યાર્થીઓ છે કે જે યુટ્યુબના માધ્યમથી વેબસાઇટ કે પેડ કાઉન્સિલિંગમાં જોડાયેલા ના હોય તો એ લોકો એવું ઈચ્છતા હોય કે અમે પહેલાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગમાં કે અધર સ્ટેટની કાઉન્સિલિંગમાં પાર્ટિસિપેટ કરશું અને ત્યાર પછી અમે ગુજરાતમાં પાર્ટિસિપેટ કરશું, અને એનો હાઈ સ્કોર હોય તો એ વિદ્યાર્થીઓ છે એ ગુજરાત રેન્કમાં ના આવતા હોય કારણ કે એણે ફોર્મ ફિલિંગ ના કર્યું હોય, તો એ જે ઓછો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ હોય એને એનો લાભ છે એ મળી શકે છે। આમાં તમે દરેક રાઉન્ડમાં નવું રજિસ્ટ્રેશન કરી શકો છો, પરંતુ એના માટે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે અને દરેક રાઉન્ડમાં તમારે 11,000 રૂપિયા છે તે પે કરવા પડશે। એટલે કે તમે ચારેય રાઉન્ડમાં નવું રજિસ્ટ્રેશન કરો તો તમારે 44,000 રૂપિયા છે તેની જરૂરત પડશે। જે પણ વિદ્યાર્થીઓ અમારી સાથે પેડ કાઉન્સિલિંગમાં જોડાયેલા હોય તો એના 11,000 રૂપિયા કઈ રીતે સેવ કરવા એની સંપૂર્ણ માહિતી ઓલરેડીમાં આપી દેતા હોય છે। તો ગુજરાત રેન્કથી એ જ ફરક પડે છે કે જે વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરેલું હોય એ વિદ્યાર્થીઓ કોલેજ ચોઇસ છે તે કરી શકે છે, અને ગુજરાતની જે ગવર્મેન્ટ કોલેજો છે એની જે 85% સીટો હોય છે એમાં ફક્ત ગુજરાત રેન્ક ધરાવતા વિદ્યાર્થીઓ જ એડમિશન છે લઈ શકે છે। એટલે કે જે વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા કોટાથી હોય એ 15% સીટોમાં એડમિશન લઈ શકે છે, જ્યારે જે વિદ્યાર્થીઓ ગુજરાત રેન્ક ધરાવતા હોય 85% સીટોમાં એડમિશન છે લઈ શકે છે। કદાચ તમે ફોર્મ ભરવાનું ભૂલી ગયા હોય તો તમે બીજા ત્રીજા રાઉન્ડમાં પણ ફોર્મ ભરી શકો છો, પરંતુ મોસ્ટ ઓફલી સરકારી અને જેમેરેસ મેડિકલ કોલેજો અથવા તો આયુર્વેદિક હોમિયોપેથિક સરકારી કોલેજો છે એની સીટો પ્રથમ રાઉન્ડમાં જ ફૂલ છે તે થઈ જતી હોય છે। ફોર્મ ભરતી વખતે પણ તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે જેથી કરીને ડિસ્ક્વોલિફાઈ લિસ્ટમાં તમારું નામ ના આવે, અને કોલેજ ચોઇસ કરતી વખતે પણ તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક લિસ્ટ છે તે બનાવવું જોઈએ। આગળ એની માહિતી પણ અમે આપતા રહીશું, અથવા પેડ કાઉન્સિલિંગમાં જોડાયેલા હશે તો લિસ્ટ છે અમે તમને બનાવી દઈશું। તો ગુજરાત રેન્ક તમારો જ્યારે તમે ફોર્મ ફિલિંગ કરી લેશો ત્યાર પછી આવશે। આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ વિડીયો બનાવતો રહીશ। એડમિશનથી લઈ અને સ્કોલરશિપ મળે ત્યાં સુધી સંપૂર્ણ વિડીયો ચેનલમાં આવતા રહેશે। તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।